ગીર સોમનાથના ખેડૂતો માટે આકાશમાં સંકટના વાદળો ઘેરાયા છે। ફરી એકવાર રાજ્યમાં મોસમનો મિજાજ બદલાયો છે। હાલમાં રાજ્યમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। દિવસ અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને રાત્રે ઝાકળ વર્ષા થવાના કારણે વહેલી સવારે ઠંડી લાગે છે। ત્યારે મિશ્ર ઋતુઓ હોવાના કારણે કેસર કેરીના પાકને નુકસાનની ભીતિ છે। આમ ચાલુ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે। આખો દિવસ તડકો એવો રહે ક્યાંય માણસ રહી શકતા નથી અને રાતના ઝાકળ પડે એટલે કેરીમાં નુકસાન બહુ આવે ઝાકળને કારણે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઘડી છે રણનીતિ। ચૂંટણીમાં 12,000 સીટ પર લડશે આમ આદમી પાર્ટી। પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યું છે એલાન। 7 ઝોનમાં કમિટીઓ બનાવી ઉમેદવારોની લેવાઈ છે સાયન્સ। 16 થી 18 તારીખ દરમિયાન કરાશે ઇન્ટરવ્યુ। A, B, C ગ્રેડના ઉમેદવારો માટે કરાશે ચર્ચા। જેમાં આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટ પર લડવાનું નક્કી કર્યું છે, જેના અનુસંધાને અમારે 7 ઝોન છે। એ 7 ઝોનમાં અમે ઝોન ચૂંટણી સમિતિઓ બનાવી હતી ઇલેક્શન કમિટીની। આજથી એ તમામ જે ઝોનમાંથી જે નક્કી કરેલા A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ જે ઉમેદવારો અમારા હશે એમની આજથી ચર્ચા શરૂ થવાની છે। એમાં ચૂંટણીને લઈને ઈસુદાન ગઢવીની જાહેરાત। આપે ઓપન ટુ ઓલનું નક્કી કર્યું છે। જી હા, આમ આદમી પાર્ટીએ નવા લોકોને લડવા માટે મોકો આપવાની છે। 3 દિવસ માટે ઉમેદવારોનું સ્ક્રીનિંગ થશે અને ટૂંક સમયમાં પહેલી યાદી પણ કરવામાં આવશે જાહેર। ઉમરેઠની વિધાનસભા સીટને લઈને પણ ચર્ચા થશે। અને પહેલી ગુજરાતમાં બાપ બેટાની પાર્ટીથી વિપરીત થઈને આમ આદમીને નેતૃત્વ પૂરું પાડનારી આમ આદમી પાર્ટી સાબિત થવાની છે। એટલે આજે 3 દિવસ માટે અમે સ્ક્રીનિંગ કરીશું ઉમેદવારોનું અને ત્યારબાદ ઉમેદવારોનું પહેલું લિસ્ટ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું। એટલે ઉમરેઠ ચૂંટણીને લઈને અમે આગામી સમયમાં અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ અત્યારે ચર્ચા કરી રહ્યું છે અને જે આગામી સમયમાં નિર્ણય થશે એ આપની સમક્ષ અમે મૂકીશું। ગાયત્રી વિદ્યાલયમાં આંજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ અને બેઠકમાં સમાજ દ્વારા બંધારણનો અમલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। મોંઘાદાટ લગ્ન પ્રસંગો, દેખાદેખી, વ્યસનોના દૂષણને ડામવા માટે આંજણા ચૌધરી સમાજે કમર કસી છે। તો લગ્નથી લઈ મરણ સુધીના રિવાજોમાં ધરખમ ફેરફાર કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો। વધતી જતી મોંઘવારી અને ખોટા ખર્ચાઓને રોકવા માટે આંજણા ચૌધરી સમાજ દ્વારા નવા સામાજિક નિયમ તૈયાર કરવામાં આવ્યા। માત્ર લગ્ન પ્રસંગ માટે જ નહીં પરંતુ મરણ પ્રસંગ અંગે પણ નિયમો બનાવાયા છે। સાથે સમાજના યુવાનોને વ્યસન મુક્ત રહેવા માટે દારૂ અને અન્ય નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ, દંડની જોગવાઈ કરવામાં આવી છે। આ પહેલથી મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજમાંથી મોટી રાહત મળશે। લગ્ન પ્રસંગમાં સંખ્યાની મર્યાદા રાખવી, જીપોની જે હરીફાઈ થતી હતી એની મર્યાદા, મવેરાનો પ્રસંગ હોય આ બધામાં અને મરણ પ્રસંગમાં જે લોબે સુધી ચલાવતા હતા એ બધાની જગ્યાએ એમ કે ઘટાડો કરીને એકે એક પોઈન્ટ ઉપર બધાની સંમતિ લઈને આજનો જે મારો બંધારણ સુધારા છે અને મંજૂરીની મોર સમાજે મારી છે। અછત વચ્ચે મહત્વના સમાચાર। અન્ન નાગરિક પુરવઠા વિભાગ સચિવનું નિવેદન છે। લોકોને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ થવા માટે સૂચના આપી છે। केंद्र सरकार का ये जो सूचन है कि जितने हो सके एलपीजी कनेक्शन को पीएनजी में कन्वर्ट किया जाए, उसके लिए एक हमारे पास बहुत ही सक्षम नेटवर्क है और वो लोग तत्काल कनेक्शन देने के लिए संपूर्ण तरीके से तैयार है। તો મોના ખંડારે આપી છે મહત્વની માહિતી। એલપીજીનો પૂરતો જથ્થો છે। 20% મર્યાદામાં એલપીજી આપવાનો નિર્ણય કરાયો છે। ફાર્મા ડેરી, એરલાઇન, રેલવે કેન્ટીને અપાશે પૂરતો એલપીજીનો જથ્થો। हम घरेलू एलपीजी यानी डोमेस्टिक यूज के लिए जो एलपीजी है उसके उपरांत 20% कमर्शियल उपयोग के लिए एलपीजी को उपलब्ध कराने में सक्षम रहे हैं और उसके लिए हमने जो नए सेक्टर
इसमें ऐड किए हैं वो जो एसेंशियल सेक्टर्स में फार्मास्यूटिकल इंडस्ट्री, डेयरी इंडस्ट्री, सीड प्रोसेसिंग इंडस्ट्री, एयरलाइन, रेलवे, कैंटीन्स, इनको हम 70% कमर्शियल कनेक्शन उपलब्ध कराएंगे। लोगों से ये हमारी खास विनती है कि आप कोई रूमर पर ध्यान नहीं दे और बिना वजह ओवर बुकिंग ना कराए। जो भारत सरकार ने मर्यादा दी है 25 दिन अर्बन एरिया में और 45 दिन रूरल एरिया में, उससे एक्चुअली जो गैस बहुत लंबा समय तक चलता है, तो आपका गैस चले तब तक आप दूसरे बुकिंग के लिए नहीं आइए। सभी लोगों को निरंतर एलपीजी का सप्लाई मिलता रहे, उसके लिए हर एक एजेंसी पर हमने एक रेवेन्यू कर्मचारी और एक पुलिस कर्मी को तैनात किया है और निरंतर हमारी टीम फील्ड में जा कर के गैस एजेंसी का जो वितरण व्यवस्था है उसको मॉनिटर कर रही है। हमने 1000 से ज़्यादा ऐसे मॉनिटरिंग किया है। काफ़ी जहां पर इलीगल जत्था मिला था उसको सीज करके फाइन भी किया है। तो हम ये लगातार सुनिश्चित करने में लगे हुए हैं कि सभी को एलपीजी का जो सप्लाई है वो निरंतर मिलता रहे और जहां तक हो सके पाइप नेचुरल गैस जो बहुत ही सरल तरीके से पाइप में आपके घर तक आ रही है, जहां तक पॉसिबल हो सबसे विनती है कि वो पीएनजी कनेक्शन ले और दोनों कनेक्शन रखना वो जुर्म है।